વાત દાહોદની કરીએ, જ્યાં સિંગવડમાં તોરણી શાળાના હત્યારા આચાર્ય સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દાહોદ એસપી કચેરી ખાતે પહોંચ્યા અને અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું। વિશાળ રેલી યોજી કાર્યકર્તાઓએ એસપી કચેરીએ આવેદન આપ્યું છે। સિંગવડમાં તોરણી શાળાના હત્યારા આચાર્ય સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે। કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દાહોદ એસપી કચેરી ખાતે પહોંચ્યા અને અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું। વિશાળ રેલી યોજી કાર્યકર્તાઓએ એસપી કચેરીએ આવેદન આપ્યું છે। આણંદના બોરસદમાં શિક્ષિકાને કોર્ટે ફટકારી સજા। ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને કોર્ટે સજા ફટકારી છે। શિક્ષિકા સંગીતા પઢિયારને આ સજા કરવામાં આવી છે, કારણ કે ધોરણ 5ની વિદ્યાર્થીનીને તેને ઢોરમાર માર્યો હતો। આ કેસમાં સજા ફરમાવવામાં આવી। આરોપી શિક્ષિકાને 1 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। અને આ પ્રકારના જે કેસ અંતર્ગત સજા આપવામાં આવી છે, ગુજરાતમાં કદાચ આ પહેલીવાર હશે કે કોઈ શિક્ષિકાને આ પ્રકારે સજા ફટકારવામાં આવી હોય।